નવસારી ખાતે ખાણીપીણી સહિતનો ધંધો કરતા લારીવાળાઓ ધંધાના સ્થળે જ લારી મૂકી જતા હોવાથી મહાનગરપાલિકા તંત્ર દ્વારા તે જગ્યાએ સાફ સફાઈ ન થવાથી જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। નવસારી મહાનગરપાલિકાના વિસ્તારોમાં ખાણીપીણી તેમજ અન્ય ચીજવસ્તુઓનો ધંધો કરતા લારી ગલ્લાવાળાઓ ધંધાની જગ્યા ઉપર જ લારીઓ મૂકી અને જતા રહેતા હોવાથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા તે જગ્યા ઉપર સાફ સફાઈ કરી શકાતી ન હોવાથી જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ સ્વચ્છ નવસારીની જગ્યાએ જ્યાં જુઓ ત્યાં લારીઓ જોવા મળી રહી છે। નવસારી ખાતે લુન્સીકુઈ, દુધિયા તળાવ, ફુવારા, વિજલપોર અને ગ્રીડ સુધી જ્યાં જુઓ ત્યાં લારીઓ ઉપર ચા પાણી અને નાસ્તો વેચાતો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા લારીઓવાળા પાસેથી રોજના 100 રૂપિયા જેટલું ભાડું વસૂલવામાં આવે છે અને તેની રસીદ પણ આપવામાં આવે છે, જેથી લારી ગલ્લાવાળાઓ પોતાની લારીઓ સ્થળ પર જ મૂકી જતા રહે છે, જેને લઈ પાલિકા તંત્ર એ જગ્યાએ સાફ સફાઈ કરી શકતું નથી। ત્યારે ખાણીપીણીની લારીઓની આજુબાજુ સ્વચ્છતા ન હોવાથી તેવી જગ્યાએ નાસ્તો કરતા લોકો બીમારીનો ભોગ બને તેવી પણ શક્યતાઓ રહેલી છે। ઘણી જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા ભીતો ઉપર ચિત્રો દોરી સજાવટ કરવામાં આવી છે, તેની આગળ પણ લારીઓની લાઈન જોવા મળે છે। તો એક તરફ રસ્તા પહોળા કરવાની ઝુંબેશ ચલાવતું મહાનગરપાલિકા તંત્ર બીજી તરફ આ બાબતે કેમ કોઈ પણ જાતની કાર્યવાહી કરતું નથી તે પણ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।